હા મસ્ત મજાનો ઓર્ડર બનાવે છે, જોઈ શકો છો. 2-5 દિવસમાં હજી લેશે જો. અને અવશ્ય કોમેન્ટ કરજો. અને મિત્રો તમે વિડીયો જુઓ છો, 2000 માણસોને લાઈક હોય 250 એટલે લાઈક થોડીક કરતા રહેજો. સૌને જય દ્વારકાધીશ. આપણે આવી ગયા હતા હિતેશભાઈને આપણે આપી હતી પાસડી આપણી. કેવી મસ્ત હિતેશભાઈ બનાવી દીધી જો ભાઈ, સુપર ગ્રો. ઓ માં હાય, કેમ છે? મોજમાં? આપણી મસ્ત મજાની હિતેશભાઈને ગાય આપી હતી, ચકાચક છે, લગભગ ગાભણ થઈ ગઈ છે. અને આમાં આપણે પારેવાનું રિઝલ્ટ મળવાનું છે 3 મહિના કન્ફર્મ. આપણા આંકડાથી ફળેલી છે. પારેવાનું વાસળી કે વાસળો કેવું આવે એ આપણે જોવાનું છે. મસ્ત મજાનું. ઓ મામા હેવન કેટલા મહિના થયા કીધા? 3 મહિના કન્ફર્મ થયા છે. આપણે આંકડા ફળેલી એમ બાપ રે. બચ્ચું આવશે તો લઈ જઈશ હું જોરદાર. ગાય આખી લઈ જઈશ. રેડલી આવી તો વાત છે. પારેવાની રેડલી આવશે તો આપણે ફાર્મમાં લાવશું ભાઈ. તો ભાઈઓ મળીએ. તો ભાઈ કાલે ઘણા બધા કોમેન્ટ કરી કે મધર 4 લીટર દૂધ કરશે, મધર 5 લીટર દૂધ કરશે. તો મને તો એવું લાગે કે હવે વિયાણા પછી ખબર પડે 4 કરે ને 3 કરે ને 5 કરે. હાલ તો કોઈ આઈડિયા નહીં, પણ તમારી બધીની કોમેન્ટો સાચી આવી. અને લક્ષ્મી અને પંખોડીને એક ભાઈ કીધું કે તમે એને જાયફળ ખવડાવો જેથી કાપણ થઈ જશે, હીટમાં આવશે. તો ચલો ભાઈ એ પણ ટ્રાય કરશું. આ મેડમ તો રેડી છે. શિવ ગૌ માતા કેમ છો? અને બધા અમુક વાતે જ શિવાનીની કસમ આલી. ભાઈ શિવાની મારી વાલી ગૌ માતા છે, તમે એની કસમ ના આલો યાર. મને યાર એની કસમ ના આલો. શિવ મૈયા શિવ તો લગભગ કાપણ થઈ ગઈ છે. ગોરલબેનને 2 મહિના જેવું થવા આવશે. હવે 3 મહિને ચેક કરાવીએ. 1 મહિના ઉપર કે 2 મહિના થયા હશે. આ બધા મસ્ત મજાના આય પણ દૂધ ઉપર સારી આવી ગઈ છે. 6-1 લીટર ઉપર આવી ગઈ છે. આય આવી ગઈ છે. અને ગીર મજાનો ઓર્ડર બનાવે છે, જોઈ શકો છો. 2-5 દિવસમાં હજી લેશે. અને આ રીજો હાય, આ પણ હજી મહિનો પાકો લે છે મને એવું લાગે. હેલો, કેમ છો? મોજમાં? એ શેકડો વગાડ્યા વગર મણી લાડચી. હાય ભાઈબંધ, તમારે મોજ છે ને? મને થોડું સાર નાખો એટલે બેવીનું ખાય. હાય, કોઈ ખબર આવવા નહીં આવ્યો. અમારા ફેવરેટની ફાર્મમાં લાકી બેન મોજમાં. કેવું હે લાકી? તું કોક કાલે મેં કાઢ્યું તારો અને આજે તું પીડાઈને બેઠી. આવું કેમ કરે? ખાધો કોને? હા જો આ પણ ટીઆઈ ઊભી છે. રે હા હો પણ હરેણ તો આવી દઈ દડાથી મોડીને આજ સુધી એનો સ્વભાવ તો કુદળા બદલ્યો ના. બધી વાસળીએ સ્વભાવ બદલ્યો પણ એને ના બદલ્યો. તીખી ના તીખી રી ઊભી રાખ. પણ આમ આ બે મસ્ત લાખી આવું તો ના હોય ને યાર. તારીને ધક્કો મારો હો. હવે લાખી મસ્ત મજાનો ગ્રોથ કરી રહી છે જુઓ ભાઈ. તો મધરબેન બહુ જ હવે ડૂબલો પડી ગયા છે. લગભગ 4-5 દિવસમાં વી શકે છે મને એવું લાગે છે. અને ભાઈ સબસ્ક્રાઈબર કેટલો પ્રેમ કરે એ કાલે ખબર પડી. મને મારી જિંદગીમાં ખબર નહીં હોતી કે કઈ ગાયને કેટલા મહિના થયા, ક્યારે કાપણથી. પણ મારા સબસ્ક્રાઈબરને બધી ખબર હોય છે. તો કાલે એક સબસ્ક્રાઈબરે કોમેન્ટ કરી હતી કે ભરતભાઈ મધરને
આ 15 તારીખે 10 મહિના પૂરા થશે. વાહ, શું પ્રેમ છે તમારો ભાઈ. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ છો બધા? હશો મોજમાં. અને હવે આપણે 2 ગીર ક્રોસ વિયા છે, સારા ભાવ આવશે, વેચશું ને એ બાકી ઘરે ફાર્મમાં દુવા રાખવાની ગણતરી છે. અને મારા સબસ્ક્રાઈબર રોજ વિડીયો જોવે છે ને એમને ખબર પણ હોય કે મધરની ડેટ કઈ છે. તે કોમેન્ટ કાલ આવી હતી કે ભરતભાઈ 15 તારીખે 10 મહિના થશે. તો ભાઈ તમારા દિલથી આભાર કે તમે આટલી ખબર રાખો છો. એક વખત ગોરલની પણ ભાઈ કોમેન્ટ મારી હતી, બધાની ખબર હોય છે, એ બદલ તમારો આભાર. તો મિત્રો મળીએ થોડી વારમાં. જય ગૌ માતા, જય ગોપાલ. તો હવે કાલે તમે જોઈ છે આપણી ગીર ગયા હિતેશભાઈને તમે જોઈ છે, પછી પારેવા આંખવાથી ફલેલી ગાય પણ જોઈશું, જેને વાસળી આછું લાવશું. હવે આ મસ્ત મજાની થઈ ગઈ ટક્કુ મજમાં. તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. કાકા છોડજો અડજો, સબ તો ચા મેળવાજો, ચા મેળવાજો. ખોલો ખોલો ખોલો. ઓ બાજુ ચકાચક વાળ બાળ કપાઈને આવી ગયા. હીરો જેવા લાગો હતો, હીરો જેવા લાગો. સની દેઓલ, અજય દેવગણ. સચિન ભાઈ છોડજો પેલી. કાલે મધરનો વિડીયો મળ્યો તો મધરને બધે કોમેન્ટ કરી કે 4 લીટર દૂધ આવે છે, કોઈ કે 5 લીટર આવે છે, કોઈ કે 3 આવે છે, કોઈ કે 1.5. તો બધે કોમેન્ટ કરે. તમારું કેટલું દૂધ આવે છે કહેજો. અમારું ગાય ભેંસ આવે છે 100 લીટર દૂધ. એ આરામથી માતાજી ને ઉજવાળી ભેંસો ગમે તે કહેતા બરાબર પાસે ઓછું નહીં. નક્કી નક્કી ફાઇનલ 5 લીટર કાઢશે, 4 લીટર કાઢશે. 100 લીટર દૂધ પાકું પાકું પેડિયાતમાં દોવાની ગણતરી છે. એમ હા બરાબર. એની માન તો 9 હતું ને. ના ના ભાઈ કીધું એક ભાઈ વિડીયોમાં કાલે કીધું કે એમ ને આ 15 તારીખે 10 મહિના ઉતરી રહી તારીખ લખેલી છે ને ભાઈ. આપડા કરે તમારે વરાક ભરશે પુલ એમ બાવલું ફૂલ ભરશે. હા એવું જોઈએ. હડતા 100 લીટર કાઢે તો કેવડ આલ્યો કહેવાય. તો મને તો 4 થી 5 મગજમાં બેસે છે ભાઈ. બધા વાતો કરે, બાકી 4-5 લીટર મને મગજમાં બેસે. મને તો 4 થી 5 લીટર. હા ભાઈ તમે કોઈ હા તમે કોઈ તો એ બરોબર એટલું થોડું છે એમ ને પેડિયાતનું તો રેડી. 4-5 વર્ષ. હા તો ભાઈઓ આજનો બ્લોગ બસ આટલો જ. કેમ કે થોડુંક બહાર જવાનું છે. મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અવશ્ય એક કોમેન્ટ કરજો. અને મિત્રો તમે વિડીયો જુઓ છો 2000 માણસોને લાઈક હોય 250 લાઈક થોડીક કરતા રહેજો. સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ગોપાલ.